નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે ગુજરાતના એવા રાજકોટ શહેરથી કેદારનાથ જવું હોય તો આજના વિડીયોમાં હું તમને રાજકોટથી કેદારનાથની આ ટ્રીપ પ્લાનની સંપૂર્ણ માહિતી આપી દઈશ. આજનો વિડીયો અમારો આ પૂરો જોયા પછી તમે પણ માત્ર 1300 રૂપિયામાં આખી આ કેદારનાથની યાત્રા કરી શકશો. અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે રાજકોટથી કઈ ટ્રેન ચાલે છે, કેટલા વાગે ચાલે છે, શું હોય છે આ ટ્રેનોમાં ભાડું, અને જો આપણે આ ટ્રેનમાં સફર કરીને હરિદ્વાર કે ઋષિકેશ આવીએ છીએ તો આપણને ટોટલ સમયગાળો એ કેટલો લાગતો હોય છે, અને હરિદ્વારથી ઋષિકેશથી આપણને કેદારનાથની બસ ક્યાંથી મળશે અને આ બસોનું શું હશે ભાડું એ પણ જાણીશું. એટલે આજના વિડીયોમાં હું તમને આ બધી જ વસ્તુઓની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ. એટલે આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારી ક્વેરી હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી, અને આજે વાત કરીશું આપણે રાજકોટથી કેદારનાથની બજેટ ટ્રીપ પ્લાનની. અને જો તમારે પણ 2024માં કેદારનાથ આવવું હોય તો તમારે સૌપ્રથમ કેદારનાથની નજીક એવા સૌથી મોટા રેલવે સ્ટેશન આવવાનું રહેતું હોય છે, અને આ રેલવે સ્ટેશનોમાં સૌથી પહેલું છે હરિદ્વાર. જો તમારી ટ્રેન એ રાજકોટ શહેરથી ડાયરેક્ટ હરિદ્વારની મળતી હોય તો તમે ડાયરેક્ટ આ ટ્રેનમાં સફર કરીને હરિદ્વાર આવી શકશો, નહીંતર તમે આ ઋષિકેશ પણ આવી શકશો, કેમ કે આ ઋષિકેશ પણ એ હરિદ્વારથી માત્ર 20 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. એટલે તમે ઋષિકેશ પણ આવી શકો છો, નહીં તો તમે આ દહેરાદૂન પણ આવી શકો છો, કેમ કે આ ત્રણ એ રેલવે સ્ટેશનો એ કેદારનાથના નજીકના અંતરોમાં જ આવેલા છે. આ ત્રણે રેલવે સ્ટેશનો પરથી તમે કોઈ પણ રેલવે સ્ટેશન આવીને કેદારનાથ માટે જઈ શકશો. અને વાત કરું રાજકોટથી એવી એક ટ્રેનની જે અહીંયા હરિદ્વાર અને ઋષિકેશ અને દહેરાદૂન આ ત્રણ જગ્યાઓ પર આવતી હોય છે. અને વાત કરું એ ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ ઓખા દહેરાદૂન એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એક ગુજરાતમાં એવા દ્વારકાના ઓખાથી ચાલતી હોય છે, જે દ્વારકા થઈ જામનગર, હાપા, રાજકોટ, મહેસાણા, પાલનપુર થઈને આ ટ્રેન એ હરિદ્વાર અને હરિદ્વારથી આગળ ઋષિકેશ અને ઋષિકેશથી આગળ આ ટ્રેન એ દહેરાદૂન માટે આવતી હોય છે. તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી આ ત્રણેય રેલવે સ્ટેશનોમાંથી કોઈ પણ એક રેલવે સ્ટેશન આવી શકો છો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને રાજકોટથી હરિદ્વાર, ઋષિકેશ કે દહેરાદૂન આવી રહ્યા છો તો વાત કરું આ ટ્રેનના ટાઈમિંગની તો આ ટ્રેન એ રાજકોટથી બપોરે 3:05 જ ચાલતી હોય છે, જે ટોટલ એક દિવસ 1 કલાક અને 5 મિનિટ પછી આપણને હરિદ્વાર એ બપોરે 4:10 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19,565 રહેતો હોય છે. અને આ ટ્રેન એ રાજકોટથી કે ઓખાથી અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે, એ પણ શુક્રવારે. જો તમારે શુક્રવાર સફર કરીને આ ટ્રેનમાં શનિવારે બપોરે 4 વાગ્યા આસપાસ હરિદ્વાર કે ઋષિકેશ આવવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો. અને જો તમારે શુક્રવાર સફર કરીને હરિદ્વાર ના આવવું હોય તો તમારે રાજકોટથી નજીક એવા અમદાવાદ શહેર આવવું પડશે, કેમ કે અમદાવાદથી એક ટ્રેન એવી ચાલે છે જે અહીંયા અઠવાડિયામાં રોજ જે ચાલતી હોય છે, અને એ ટ્રેનનું નામ એ યોગા એક્સપ્રેસ રહેતું હોય છે. જો તમને આ શુક્રવારે ટ્રેન સેટ ન થાય તો તમે અમદાવાદ આવીને અમદાવાદથી આ યોગા એક્સપ્રેસ સફર કરીને આરામથી હરિદ્વાર, ઋષિકેશ આવી શકશો. અને જો તમે આ ઓખા દહેરાદૂન એક્સપ્રેસમાં સફર કરીને રાજકોટથી હરિદ્વાર આવો છો તો વાત કરું આ ટ્રેનમાં ભાડાની તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 590 રૂપિયા લાગતું હોય છે, 3 એસીમાં 1580 રૂપિયા લાગતું હોય છે, અને 2 એસીનું ભાડું અહીંયા 2285 રૂપિયા જ લાગતું હોય છે. અને આ ટ્રેન એ ટોટલ 1670 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ રાજકોટથી માત્ર હરિદ્વાર સુધીમાં જ 1375 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને આવો છો તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 51 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની રહેતી હોય છે. અને આ ટ્રેનમાં જો વાત કરું કોચિસની તો આ ટ્રેનમાં તમને ટોટલ 5 જનરલ કોચ, 1 2 એસી કોચ, 4 3 એસી કોચ અને 8 જેટલા સ્લીપર ક્લાસ તમને જોવા મળતા હોય છે. અને આ ટ્રેન એ ગુજરાતમાં એવા દ્વારકા, જામનગર અને મહેસાણા, પાલનપુર જેવા આ રૂટ ઉપર ચાલતી હોય છે. અને જો તમે દ્વારકાથી સફર કરીને હરિદ્વાર આવો છો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 645 રૂપિયા લાગતું હોય છે, 3 એસીમાં 1720 રૂપિયા લાગતું હોય છે, અને 2 એસીનું ભાડું અહીંયા 2495 રૂપિયા જ લાગતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં જામનગર સફર કરીને હરિદ્વાર આવો છો તો આ ટ્રેનનું ભાડું એ જામનગરથી સ્લીપર ક્લાસમાં 610 રૂપિયા લાગતું હોય છે, 3 એસીમાં
₹1635 લાગતું હોય છે અને ટોટલ ભાડું અહીંયા ₹2365 જ લાગતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં મહેસાણાથી સફર કરીને આવો છો તો આ ટ્રેનનું ભાડું સ્લીપર ક્લાસમાં ₹525 લાગતું હોય છે, 3 ટાયર એસીમાં ₹405 લાગતું હોય છે અને 2 ટાયરનું ભાડું અહીંયા ₹2025 જ લાગતું હોય છે. અને આ ટ્રેન મહેસાણાથી પાલનપુર પણ આવતી હોય છે. અને જો તમે પાલનપુર જેવા શહેરથી હરિદ્વાર આવો છો તો આ ટ્રેનનું ભાડું સ્લીપર ક્લાસમાં ₹505, 2 ટાયર એસીમાં ₹1945, 3 ટાયર એસીમાં અહીંયા આ ટ્રેનનું ભાડું ₹1355 જ રહેતું હોય છે. અને આ ટ્રેનમાં તમને ફર્સ્ટ એસી ક્લાસ જોવા નથી મળતો. એટલે તમે આ ટ્રેનમાં આરામથી સફર કરીને હરિદ્વાર, ઋષિકેશ કે દહેરાદૂન આવી શકશો. અને જો તમે રાજકોટ જેવા શહેરથી આ ટ્રેનમાં સફર કરીને હરિદ્વાર આવો છો તો આ ટ્રેનનું મિનિમમ ભાડું એક દીનું સ્લીપર ક્લાસમાં ₹590 જ લાગતું હોય છે. અને ₹590 તમે આરામથી આ ટ્રેનમાં સફર કરીને હરિદ્વાર આવી શકશો. જો તમારે હરિદ્વાર ફરવું હોય તો તમે હરિદ્વાર આવી શકો છો. જો તમારે ઋષિકેશ ફરવું હોય તો તમે ઋષિકેશ આવી શકો છો. અને જો તમારે દહેરાદૂન ફરવું હોય તો તમે દહેરાદૂન આવી શકો છો. અને આ બધા શહેરોથી તમને કેદારનાથની ગવર્મેન્ટ બસ અને પ્રાઇવેટ બસ એવી બંને બસો ચાલતી જોવા મળી હશે. જો તમારે ગવર્મેન્ટ બસમાં સફર કરીને કેદારનાથ નજીક એવા સોનપ્રયાગ આવવું હોય તો અહીંની આ બધી ગવર્મેન્ટ બસો વહેલી સવારે જ ચાલતી હોય છે. એટલે તમે જે દિવસે આ ત્રણેય સ્ટેશનોમાંથી કોઈ પણ સ્ટેશન ઉપર આવો છો તો તમે સૌપ્રથમ ગવર્મેન્ટ બસની ટિકિટ પહેલા લેવાનું ના ભૂલતા. કેમ કે જ્યારે કેદારનાથ ઓપન થાય છે એ સમય ઉપર અહીંયા ભક્તોની ભીડ વધારે જોવા મળતી હોય છે. એટલે આ બધી બસો ખૂબ જ જલ્દી ફૂલ થઈ જતી હોય છે. એટલે તમે જે દિવસે હરિદ્વાર, ઋષિકેશ કે દહેરાદૂન આવો છો એ જ દિવસે તમે આ શહેરોના એવા ગવર્મેન્ટ બસ સ્ટેશન ઉપર જઈને આ બસોની કન્ફર્મ ટિકિટ લેવાનું ના ભૂલતા. અને જો તમારે ગવર્મેન્ટ બસમાં સફર કરીને સોનપ્રયાગ ન જવું હોય તો તમે અહીંની પ્રાઇવેટ બસ પણ યુઝ કરી શકો છો. અને આ બધી બસો પણ વહેલી સવારે ચાલે છે, પરંતુ આ બસોની ટિકિટ લેવા માટે તમારે લાઈનમાં ઊભું રહેવું નહીં પડે. કેમ કે આ બધી બસોની ટિકિટ તમે ઓનલાઈન જ તમારા ઘરથી પણ બુક કરીને આવી શકો છો. અને જો તમારે આ પ્રાઇવેટ બસોની ટિકિટ બુક કરાવી હોય તો તમે આ રેડ બસ, આપી બસ કે પેટીએમના માધ્યમથી કરાવી શકો છો. કેમ કે કેદારનાથ જ્યારે પણ તમે આવો છો આ પ્રાઇવેટ બસોમાં બુકિંગ પહેલા કરાવવાનું ના ભૂલતા. કેમ કે એન્ડ ટાઈમ ઉપર આ બધી બસોમાં ટિકિટ ફૂલ થઈ જતી હોય છે અને કદાચ કોઈ કારણસર આ બસોમાં ટિકિટ ખાલી પણ હોય છે તો એ દિવસે આ બસોનું ભાડું થોડુંક વધારે થઈ ગયું હોતું હોય છે. કેમ કે જો તમે 1 મહિના 30 દિવસ પહેલા કરાવો છો તો આ બસોનું ભાડું ₹650 લાગતું હોય છે. અને તમે જે દિવસે કેદારનાથ આવો છો એ દિવસે આ બસમાં સીટ ખાલી હોય છે તો આ બસમાં ભાડું વ્યક્તિનું ₹1000 આસપાસ પણ લાગતું હોય છે. એટલે તમે આ બસોમાં વહેલી ટિકિટ કરાવીને તમે કન્ફર્મ સીટ લઈ શકશો. અને આ બધી બસો વહેલી સવારે ચાલતી હોય છે, એની પર તમારે આ નોંધ રાખવી પડશે. એટલે વહેલી સવારે તમે આવી જાઓ આ બસ સ્ટેશનોમાંથી કોઈ પણ બસ સ્ટેશન અને અહીંથી તમે સફર કરીને આવી જાઓ સોનપ્રયાગ. આ છેલ્લી બસ સોનપ્રયાગ સુધી જ ચાલતી હોય છે અને એની આગળ તમારે સફર ટેક્સીમાં કરવાનું રહેતો હોય છે. અને આ આખો ટોટલ તમારો સફર 12 કલાક આસપાસ રહેતો હોય છે. અને આ બસોમાં તમે જ્યારે ટિકિટ ઓનલાઈન કરાવશો ત્યારે આ બસનો ટાઈમિંગ ટોટલ 9 કલાક જેવો શો કરતો હોય છે. પરંતુ આ બસોને હરિદ્વારથી સોનપ્રયાગ જવામાં ટોટલ સમયગાળો 12 થી 13 કલાક આસપાસ લાગતો હોય છે. અને જો તમે આ પ્રાઇવેટ બસોમાં સફર કરીને સોનપ્રયાગ આવો છો તો આ પ્રાઇવેટ બસો બધી તમને રસ્તામાં ખાલી એક જ બ્રેક આપતી હોય છે. અને જો તમારે આ પ્રાઇવેટ બસો અને ગવર્મેન્ટ બસોમાં સફર કરીને સોનપ્રયાગ આવું ના હોય તો તમે અહીંથી આ ટેક્સીમાં પણ સફર કરીને આરામથી સોનપ્રયાગ આવી શકશો. કેમ કે અહીંથી આ પ્રાઇવેટ ટેક્સીઓ પણ ચાલે છે અને આ બધી ટેક્સીઓ તમારી પાસે પર પર્સન ₹500 લઈને તમને કેદારનાથની નજીક આવેલા એવા દેવપ્રયાગ ડ્રોપ કરતી હોય છે. અને આ એક દેવપ્રયાગ છે જ્યાં 2 પવિત્ર નદીઓનું સંગમ થતું હોય છે. એક છે અલકનંદા અને બીજી છે ભાગીરથી. અને આ બંને જગ્યાને મિલન સ્થાને ભારતની સૌથી પવિત્ર નદી એટલે ગંગા બનતી હોય છે. અને આ ટેક્સી હરિદ્વાર, ઋષિકેશ ચાલે છે જે આપણને દેવપ્રયાગ ડ્રોપ કરતી હોય છે. અને દેવપ્રયાગથી તમને બીજી ઘણી બધી ટેક્સી જોવા મળી હશે જેમાં તમે સફર કરીને આરામથી સોનપ્રયાગ આવી શકશો. અને જો તમે દેવપ્રયાગથી સફર કરીને સોનપ્રયાગ ટેક્સીમાં આવો છો એટલે કે શેરિંગ ટેક્સીમાં આવો છો તો અહીંયા વ્યક્તિનું ભાડું ₹300 આસપાસ લાગતું હોય છે. તમે ₹300 સફર કરીને આરામથી સોનપ્રયાગ આવી શકશો. અને જો તમારે આ શેરિંગ ટેક્સીમાં સફર કરીને પણ કેદારનાથ ના આવવું હોય તો તમે હરિદ્વાર, સોનપ્રયાગ અને દહેરાદૂનથી આ કેદારનાથની પ્રાઇવેટ ટેક્સી પણ બુક કરાવી શકો છો. જો તમારું ગ્રુપ 10-12 લોકોનું હોય તો તમે આ ટેક્સીમાં સફર કરીને આરામથી ₹8000 કે આ ટેક્સી બુક કરીને આરામથી કેદારનાથ નજીક એવા ડાયરેક્ટ સોનપ્રયાગ આવી શકશો.
અને જો તમે હરિદ્વારથી સોનપ્રયાગ આવો છો તો હરિદ્વારથી સોનપ્રયાગ 221 કિલોમીટર અંતર ઉપર આવેલું છે. ઋષિકેશથી સોનપ્રયાગ 201 કિલોમીટર અંતર ઉપર આવેલું છે. અને દહેરાદૂનથી આ સોનપ્રયાગ એ ટોટલ 237 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. આ ત્રણ જગ્યાથી તમે આરામથી આવી જાઓ સોનપ્રયાગ. અને જો તમારે સોનપ્રયાગમાં રોકાવું હોય તો પણ તમે અહીંયા નાઇટ સ્ટે કરી શકશો. અને આ બધી બસો એ વહેલી સવારે ચાલે છે, જે આપણને સોનપ્રયાગ એ સાંજે 4 વાગે કે 5 વાગે આસપાસ પહોંચાડતી હોય છે. અને જો તમારે એ ટાઈમે સોનપ્રયાગમાં સ્ટે કરવું હોય તમે સોનપ્રયાગમાં સ્ટે કરી શકો છો. નહીં તો તમે ગૌરીકુંડ પણ જઈ શકો છો, કેમ કે સોનપ્રયાગથી ગૌરીકુંડ માત્ર 5 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. અને જો તમે સોનપ્રયાગ નાઇટ સ્ટે કરો છો તો તમને વહેલી સવારે જ આ ગૌરીકુંડ જોવા માટેની ટેક્સીમાં એ લાંબો વેટ કરવો પડી શકે છે, કેમ કે સોનપ્રયાગથી આગળ એ તમારે આજ સેલિંગ ટેક્સીમાં સફર કરીને જ ગૌરીકુંડ આવવાનું રહેતું હોય છે. અને જો તમે સોનપ્રયાગથી વહેલી સવારે સફર કરીને ગૌરીકુંડ આવો છો તો અહીંયા તમને ભક્તોની ભીડ થોડી વધારે જોવા મળી શકે છે, કેમ કે ઘણા બધા લોકો એ વહેલી સવારે જ એ સોનપ્રયાગથી ગૌરીકુંડ માટે આવતા હોય છે. પરંતુ હું તમને એક એવી સલાહ આપીશ કે તમે જે દિવસે સોનપ્રયાગ આવો છો તમે એ દિવસે આ ટેક્સીમાં સફર કરીને ગૌરીકુંડ આવી જાઓ, કેમ કે સાંજે સોનપ્રયાગથી ગૌરીકુંડ માટે ટેક્સીમાં એ ભીડ ઓછી જોવા મળતી હોય છે. એટલે તમે આ ટેક્સીમાં સફર કરીને આરામથી આવી જાઓ ગૌરીકુંડ. અને જો તમે આ ટેક્સીમાં સફર કરીને ગૌરીકુંડ આવો છો તો આ ટેક્સીમાં એક વ્યક્તિનું ભાડું એ 50 થી 60 રૂપિયા આસપાસ લાગતું હોય છે. તમે માત્ર 50 રૂપિયા કે 60 રૂપિયા આપીને આરામથી ગૌરીકુંડ આવી શકશો. અને તમે ગૌરીકુંડમાં નાઇટ સ્ટે કરીને બીજા દિવસે વહેલી સવારે તમે આ કેદારનાથનો ટ્રેક સ્ટાર્ટ કરી શકશો. અને કેદારનાથના આ પૂરા ટ્રેક કરવામાં તમારી પાસે કોઈ જ પ્રકારનો ચાર્જીસ લેવા નથી આવતો, કેમ કે આખો ટ્રેક એ ફ્રીમાં જ કરી શકો છો. અને આજે તમે આરામથી કેદારનાથ આવી શકશો. અને વાત કરું આ ખર્ચની, તો જો તમે રાજકોટ જેવા શહેરથી હરિદ્વાર આવો છો તો આ ટ્રેનનું ભાડું એ એક વ્યક્તિનું 590 રૂપિયા લાગતું હોય છે. અને તમે હરિદ્વારથી સોનપ્રયાગ આવો છો પ્રાઇવેટ બસમાં તો અહીંયા એક વ્યક્તિનું ભાડું એ 650 રૂપિયા આસપાસ લાગતું હોય છે. અને સોનપ્રયાગથી તમે બાય ટેક્સીમાં સફર કરીને ગૌરીકુંડ આવો છો તો અહીંયા એક વ્યક્તિનું ભાડું એ 50 થી 60 રૂપિયા આસપાસ લાગતું હોય છે. અને બીજી વસ્તુ એ કે આ તમામ ખર્ચાઓમાં તમારા એ રહેવાના, જમવાના કે તમારા પર્સનલ ખર્ચાઓ સામેલ નથી કરવામાં આવ્યો. આ ખર્ચો એ તમારો ખાલી રાજકોટથી કેદારનાથ જવાનો જ રહેતો હોય છે. જો તમે પરત કેદારનાથથી રાજકોટ આવો છો તો તમે માત્ર 1300 રૂપિયા બીજા ખર્ચીને આરામથી રાજકોટ આવી શકશો. એટલે ટોટલ 13-2600 રૂપિયામાં તમે આખી આ કેદારનાથની રાઉન્ડ ટ્રીપ પ્લાન કરી શકશો. અને આ બધા ખર્ચામાં તમારા ખાવા પીવાનો અને હોટલ ખર્ચ અને તમારા પર્સનલ ખર્ચો સામેલ નથી કર્યા. તમારે એ બાબતનું ખૂબ જ ધ્યાન રાખવાનું રહેશે. અને આવી રીતે તમે આરામથી કેદારનાથથી પરત રાજકોટ પણ આવી શકશો. અને અમારો આ વિડીયો તમને થોડોક પણ ઇન્ફોર્મેટિવ લાગે હોય તો અમારા આ વિડીયોને જલ્દીથી એક લાઇક કરી નાખજો. અને હું તમારા માટે આવા જ અવનવા વિડીયો લાવતો રહું છું. અને આવા જ વિડીયો જોવા માટે નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. અને જો તમારે આ વિડીયોમાં કંઈ પૂછવું હોય તો નીચે મને કોમેન્ટમાં પૂછી શકશો. મળીએ જ આવા નવા વિડીયોમાં. હર હર મહાદેવ.